સમાચારમાં આગળ વાત કરીશું ખેડાથી ખેડામાં નાર્કોટિક્સ ગુનામાં સંડોવાયેલા આરોપીને નડિયાદ સેશન્સ કોર્ટથી મોટો ઝટકો મળ્યો છે। મહારાષ્ટ્રથી હિંમતનગર લઈ જવામાં આવતા 50 કિલો ગાંજા સાથે ઝડપાયેલા આરોપીની જામીન અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે। સેવાલિયા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન આરોપી ઝડપાયો હતો, જેને લઈને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જે સરકારી વકીલની દલીલો સ્વીકારી સેશન્સ જજે જામીન ન આપવા હુકમ કરવામાં આવ્યા હતા। જે નાર્કોટિક્સ કેસમાં જામીન ફગાવવામાં આવી રહ્યા છે। જે 50 કિલો ગાંજા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। જે નડિયાદ સેશન્સ કોર્ટનો કડક નિર્ણય લેવામાં આવી રહ્યો છે, જેમાં એનડીપીએસ એક્ટ હેઠળ આ ગુનો નોંધાયો હતો, જેમાં સરકારી વકીલની દલીલો માન્ય રાખવામાં ન આવી હતી। 50 કિલો ગાંજાના આરોપીની જામીન અરજી નામંજૂર થઈ। શું છે વિગત? આજરોજ નડિયાદની સેશન્સ કોર્ટે આરોપી જીશાન રઈસઉદ્દીન શેખ, જે પોતે 50 કિલો ગાંજા સાથે મહારાષ્ટ્રથી હિંમતનગર આ ગાંજાની હેરાફેરી કરી રહ્યો હતો, એ દરમિયાન પોતાની કબજા ભોગવટાની વરના ગાડી સાથે સેવાલિયા ચેકપોસ્ટ ખાતે જે ચેકિંગ હતું એ દરમિયાન આરોપી જીશાન રઈસઉદ્દીન શેખ 50 કિલો ગાંજા સાથે પકડાઈ ગયેલો। જે અનુસંધાને સેવાલિયા પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરેલો અને આ આરોપી જીશાન શેખે જે જામીન પર છૂટવા માટે નડિયાદની સેશન્સ અદાલતમાં જામીન અરજી દાખલ કરેલી, તેમાં નડિયાદની એડિશનલ સેશન્સ કોર્ટે આ આરોપી જીશાન રઈસઉદ્દીન શેખ, જેની એનડીપીએસના ગુના હેઠળ